નમસ્કાર, આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. નજર કરીએ અત્યારના મહત્વના સમાચાર પર. ખાનપુર તાલુકામાંથી આંગણવાડી બહેનોના આક્રમક આંદોલનના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પોતાની પડતર માંગણીઓ અને પગાર વધારાને લઈને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો રસ્તા પર ઉતરી છે. આજથી 3 દિવસ માટે ખાનપુર તાલુકાની તમામ 146 આંગણવાડીને તાળા લાગી ગયા છે. તાલુકાની 300 જેટલી બહેનો એકસાથે હડતાલ પર ઉતરી છે. સરકાર કામગીરીથી સંપૂર્ણપણે અડધા રહેવાનો નિર્ણય લીધો છે. બાકોર તાલુકા પંચાયત કચેરી ખાતે એકઠા થઈને આ બહેનોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શનમાં જોડાયેલી આંગણવાડી બહેનો આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. બહેનોનો સ્પષ્ટ અવાજ છે કે અમે અમારો હક માંગીએ છીએ, નહીં કે ભીખ. પોતાના હક માટે અંત સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર આ બહેનોએ વ્યક્ત કર્યો છે. આવો જોઈએ આખરે આ બહેનોની મુખ્ય માંગણીઓ શું છે. આપશ્રીને અમારી અપીલ છે કે અમારો સંદેશો આપ સરકાર સુધી પહોંચાડો. જે અમને લઘુત્તમ વેતન માટે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે હજુ સુધી પૂરો થયો નથી અને અમને લઘુત્તમ વેતન મળવામાં આવ્યું નથી. અમે અત્યારે 10,000ની નોકરી પર પગાર પૂરું કરીએ છીએ અને ઉપરથી ઓનલાઈન તદ્દન કામગીરીનું ભારણ કરવામાં આવે છે. ઓનલાઈન કામગીરીનું ભારણ બંધ કરો અને અમારું લઘુત્તમ વેતન જે છે અમને આપવામાં આવે. અમે અમારો હક માંગવા માટે હડતાલ પાડી છે. તો આ સરકારને આ સંદેશો પહોંચે અને સરકાર સુધીને અમારો સંદેશો પહોંચાડીને અમને થોડો ઘણો લાભ મળે એવું અમે અપીલ કરીએ છીએ સરકારશ્રીને. અમારી અત્યારે ખાનપુર તાલુકાની 146 આંગણવાડી કેન્દ્રો છે. 146 આંગણવાડી કેન્દ્રો બંધ રાખી છે અને તદ્દન તમામ કાર્યકર અને તેડાગર આ હડતાલમાં જોડાઈ છે. આગામી સમયમાં જો આ સરકારશ્રી નહીં અમલ કરવામાં આવે તો અમે ઓનલાઈન કામગીરીનો તદ્દન બહિષ્કાર કરીશું. આંગણવાડી બહેનોએ તંત્ર અને સરકારને ચેતવણી આપી છે કે જો વહેલી તકે આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનશે અને 3 દિવસની આ હડતાલને વધુ લાંબી ખેંચવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે સરકાર આ બહેનોના આક્રોશને કઈ રીતે શાંત કરે છે અને ક્યારે નિર્ણય લે છે. નમસ્કાર. લઘુત્તમ વેતન 1